જાતકો માટે આજના દિવસની અંદર જીવન સાથી સાથેના સંબંધો તમે મધુર બનાવી શકશો. જૂની ઉઘરાણી તમને અવશ્ય પ્રાપ્ત થતી જણાશે અને આર્થિક ઉપાર્જનથી નવી નવી તકો પણ તમને પ્રાપ્ત થતી જણાશે. કામકાજની અંદર આજે ઉન્નતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. મેષ રાશિવાળા જાતકોએ આજે ભગવાન વિષ્ણુ ઉપર કેસરવાળા જલનો અભિષેક કરવાનો. ગંગાજલમાં કેસર ઘોડી સ્નાન કરાવવું શ્યામળા. ગંગાજલ દ્વારા કેસરનો અભિષેક કરવાથી અવશ્ય તમને સારો લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવન તમારું સુખમય આનંદમય બનતું જણાશે. તમારા પ્રવાસના કામકાજ હોય તો એ કામકાજથી તમને સારો એવો ફાયદો મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો છે. નવા વ્યવસાય માટે ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાશે. સંતાન પ્રત્યે કાળજી રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુને તમારે આજે ખાસ પીળા કલરની મીઠાઈ અર્પણ કરવાની. ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રાધા અને મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાઈ ભાંડુઓનો સુંદર મજાનો સહયોગ મળતો જણાશે. પરિવારની અંદર તમને સુંદર મજાની શાંતિ જળવાઈ રહેતી જણાય ને આજના દિવસની અંદર નાણાકીય લેવડ દેવડમાં થોડી કાળજી રાખવી બહુ જ જરૂરી રહેશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે ધન અને પરિવારનું સારું સુખ તમને મળતું જણાશે. ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી બહુ જરૂરી છે અને પારિવારિક જીવનમાં થોડો ઘણો તણાવ, થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. આજના દિવસની અંદર કામકાજમાં મહેનત કરવી પડે અને મહેનત કર્યા બાદ તમને સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર પર વાત કરીએ પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. વ્યવસાય માટે આજે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામોની તમને પ્રાપ્તિ થતી જણાશે. ધાર્મિક કાર્ય કરવાથી તમને સારો લાભ મળતો જણાય. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સપનાઓ તમારા સાકાર થતા જણાશે. આજના દિવસની અંદર ઉત્તમ પ્રકારનો સમય છે. આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય. માનસિક શાંતિનો અનુભવ થતો જણાય અને કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન પણ તમે મેળવી શકશો. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે એ માટે ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. વિષ્ણુ ભગવાનને પીળા કલરની મીઠાઈ અર્પણ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આગળની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. બીજાની વાતોથી ભ્રમિત ન બનવું તમારા માટે હિતાવહ છે. તમારા કામકાજની અંદર વિશ્વાસ રાખશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. વ્યવસાયની અંદર, પરિવારની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. જમીન મકાનને લગતા કામકાજની અંદર તમને સારો લાભ મળી શકશે. ભગવાન વિષ્ણુને આજના દિવસની અંદર પીળા કલરના ફળ અર્પણ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેતો જણાશે. આજના દિવસની અંદર વ્યાપારની અંદર આર્થિક લાભ તમને સારો મળી શકે. સામાજિક કાર્યની અંદર સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સંતાનના અભ્યાસમાં સુધારો થતો જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો ભગવાન શિવની પૂજા અવશ્ય કરો. અવશ્ય આપને સારો લાભ મળશે. વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે વધ અને ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. જમીન મકાનને લગતા કામકાજથી તમને સારો લાભ મળતો જણાશે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ ભાગ્યોદય માટે
આજે તમને ઉત્તમ તકો મળતી જણાશે. નોકરિયાત વર્ગને નવી નવી ઓફર મળી શકે અને ભાગીદારી અને જીવન સાથીનો સુંદર મજાનો સહકાર મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળે માટે બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરો. ભગવાન ગણપતિની પૂજા કરવાથી અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. તમારા ધીરજની કસોટી થતી જણાશે. જે કામ કરી શકાય તેવા કામકાજ તમારે હાથમાં લેવા આજના દિવસમાં જરૂરી છે. વ્યવસાયની અંદર કામકાજમાં ધ્યાન આપશો તો પોઝિટિવ લાભ મળશે. નોકરિયાત વર્ગને ઉત્તમ તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો તમારા માટે લાભદાયી રહેશે. દર્શક મિત્રો, વાત આપણે કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ ને શ. કુંભ રાશિવાળા જાતકો માટે પરિવારના સભ્યોની અંદર ખુશીના સમાચાર મળતા જણાશે. વ્યવસાયિક ક્ષેત્રની અંદર તમને સારી સફળતા મળતી જણાય. નોકરિયાત વર્ગને કામકાજની અંદર મહેનત વધી શકે એમ છે. જીવન સાથીના વિચારો સાથે મૈત્રી કરશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ભગવાન વિષ્ણુના મંત્રના જપ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે. વાદ વિવાદથી તમને નુકસાન થાય એ માટે સાચવવું જરૂરી છે. આજનો દિવસ અપ અને ડાઉનનો છે, એટલે કે કભી ખુશી કભી ગમ આજના દિવસની અંદર થતું રહેશે. ખોટું સાહસ કે ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે. આજના દિવસની અંદર ઓમ વાસુદેવાય નમઃ આ મંત્રનો તમે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક